સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા દરવાજો ખોલ. પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત, એમ વિચારી બધા ગામમાં ગયા છે. રાત્રિનો પહેલો પ્રહર થયો અને એ વરતમાં મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળી દરવાજા ઉગાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે. એ વ્રત, જીવવ્રત, જયા અને વિજયા, જેમાં હું એ વ્રતમાં છું. પણ આ અંદર કોણ સૂતું છે? એ વ્રત માની વાત સાંભળી વહુ બોલી, માડી, મારા ઉપર દયા કરો. પરણ્યાને થોડો સમય થયો છે અને મારા પતિને નાગે દંશ દીધો છે, જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે. માટે દયા કરીને હે માડી, મારા પતિને જીવન દાન આપો.